નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવો રોગ છે જો કે ખૂબ એમ જોવા જઈએ તો ખૂબ ઘાતક રોગ ગણી શકાય। જો કે એની અંદર મિત્રો 5 થી 7 પ્રકાર આવે છે અને એ ખૂબ એમ જોવા જઈએ તો જે વ્યક્તિઓને એ રોગની જો અસર થાય તો ખૂબ બેચેની અનુભવાય, તમે ભોજન પણ સરખી રીતના ન લઈ શકો, ચાવીને પણ ભોજન ના લઈ શકો અને એટલી તમને બેચેનો અનુભવ થાય કે એની કોઈ હદ નથી। તો આયુર્વેદની અંદર એ રોગને 5 થી 7 પ્રકાર દર્શાવેલા છે મિત્રો। તો એ રોગ છે મિત્રો રતવાનો રોગ। આપણા ગુજરાતીની અંદર એને રતવા રોગ તરીકે એને ઓળખ થાય છે। તો મિત્રો આપણા શરીરની અંદર વ્યાન વાયુનો જો પ્રકોપ વધે તો વ્યાન વાયુ વધવાથી આપણું જે લોહી છે એની અંદર જે ટોક્સિન છે એ એક જગ્યા પર જમા થઈ જતા હોય, ઝેરી તત્વો જમા થઈ જતા હોય। વ્યાન વાયુનો પ્રકોપ વધવાથી જે જગ્યા પર એનો પ્રકોપ વધી જાય એ જગ્યા પર ઘણી વખત આપણને લાલ કલરની ઝીણી ઝીણી ફૂલ્લીઓ પણ દેખાય અથવા તો કાળા કલરના ડાઘ પણ એ જગ્યા પર થઈ જતા હોય છે। આ શરીરની અંદર જો એના પહેલાં મેં તમને એક વિડીયો મૂક્યો છે કે ત્રિદોષનું આપણે સંતુલન કઈ રીતના કરી શકીએ। ત્રિદોષનું જો સંતુલન આપણે વાત પિત્ત અને કફનું જો સંતુલન આપણા શરીરની અંદર થાય તો ઘણી એવી નાની મોટી બીમારીઓથી આપણે બચી શકીએ। તો આ જે રતવાનો રોગ છે મિત્રો એ વ્યાન વાયુથી વધવાથી વાયુનો પ્રકોપ આપણા શરીરની અંદર વધે તો એના લીધે એની તકલીફ થતી હોય છે। અને ખાસ કરીને આ જે આપણા ઇન્ટરનલ જે ઓર્ગન છે એની અંદર પણ તકલીફ થતી હોય છે। તો ખાસ કરીને રતવાનો રોગ થવાથી આપણા લોહીની અંદર રૂકાવટ થઈ જાય, એ લોહી બરાબર સર્ક્યુલેશન ના થઈ શકે, એના લીધે આપણા શરીરની અંદર કોઈ પણ ભાગની અંદર આપણા ગાલ પર, હાથ પર, પીઠ પર, એ કોઈ પણ જગ્યા પર એ રતવાની તકલીફ થઈ શકે। તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ તો એના વિશે આજની ઔષધિ વિશે વાત કરીશું। જો કે એ ઔષધિ ખૂબ પ્રચલિત છે મિત્રો અને એનો ઉપયોગ કરી અને તમે 1 થી 2 દિવસની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે। તો અને ખાસ કરીને રતવાની તકલીફ થાય તેવા સંજોગોની અંદર આપણે ખાટા, મીઠા અને તેલી અને વધારે મરી મસાલાવાળા પદાર્થોનું, અનાજનું ઓછું સેવન કરવું અને ખાસ કરીને તડકાની અંદર આપણે ઓછું નીકળવું, તડકાથી બચીને રહેવું તો તમને રતવાની જે તકલીફ છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે। તો ચાલો હવે એ વનસ્પતિની ઓળખ કરી લઈએ, એનો ઉપયોગ કઈ રીતના કરી જોઈએ, કઈ રીતના તમને ખૂબ અને જો કે ખૂબ પ્રચલિત ઔષધિ છે મિત્રો, વર્ષો જૂની ઔષધિ તમને હું બતાવું છું। એનું સબૂત પણ છે કે ખૂબ પ્રમાણમાં લોકો એને ઉપયોગ કરે છે અને રોગની અંદર। તો અચૂકપણે આ વિડીયો જોઈ લેજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો, તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો હવે એ વનસ્પતિ વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજે તમે વનસ્પતિ જોઈ રહ્યા છો એનું થડ છે અને એ વનસ્પતિ તમારા વિસ્તારની અંદર કયા નામથી ઓળખાય છે જરૂરથી જણાવજો। જો કે અમારા વિસ્તારની અંદર એને ટેટવા નામથી ઓળખાય છે, ટેટવા વનસ્પતિ। અને તમારા વિસ્તારની અંદર કોઈ બીજા નામથી જો ઓળખ થતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો જેથી કરીને આપણા બીજા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવી શકે અને એની ઓળખ અને પરખ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ। જો મિત્રો આ કોઈ પણ ઔષધિ હોય એની ઓળખ આપણે કરવી ખૂબ જરૂરી પણ છે અને જોરથી કમેન્ટ કરજો જેથી કરીને આપણા બીજા પણ દર્શક મિત્રો એનો લાભ ઉઠાવી શકે। જો તમારા વિસ્તારની અંદર આ વનસ્પતિ જોવા મળે અને તમારા મિત્રો વર્તુળની અંદર, તમારા પરિવારની અંદર કોઈને પણ આ રતવા સંબંધી જો તકલીફ થાય તો એની અંદર આપણે એ વનસ્પતિનો ઉપયોગ કરી અને ખૂબ રાહતનો અનુભવ મેળવી શકીએ। તો તમે આ જે વનસ્પતિ છે એને આ ફળ છે મિત્રો, ફળ એટલે કે આપણે કહેવાય ને સરગવાની શીંગો થતી હોય એ રીતના એની પર શીંગો થતી હોય છે આ રીતના અને ખૂબ લાંબી પણ હોય છે, 3 થી 4 ફૂટની પણ હોય છે। દરેકનો આકાર પણ અલગ અલગ હોય છે મિત્રો, કોઈ ગોળાકાર હોય, કોઈ સીધી હોય, કોઈ તલવાર સમાન પણ હોય, કોઈ સાપનું મોઢું હોય ને એવા આકારની પણ શીંગો બનતી હોય છે। ખૂબ લાંબી હોય છે, પહોળી પણ એટલી જ હોય છે। તો આ એની ઓળખ છે મિત્રો, આપણે શીંગો પરથી એની ખાસ આપણે ઓળખી જઈએ। જો કે આપણે છાલ પરથી જો કે એટલો ખ્યાલ ના આવી શકે અને એના પાન પણ તમે જોઈ શકો છો થોડા કથ્થઈ કલરના હોય છે મિત્રો અને ખૂબ વધારે મોટા પણ હોતા નથી, મધ્યમ સાઈઝના એના પાન આવે છે મિત્રો। સૌથી જોવા જઈએ અગત્યની ઓળખ તો એની આ શીંગો પરથી આપણે આ વનસ્પતિને ઓળખી શકીએ અને એની જે છાલ છે મિત્રો થોડી સફેદ કલરની હોય છે। તો છાલ પણ આપણે જોઈ લઈએ, આ જે તમે જોઈ શકો છો
એ એનું થડ છે મિત્રો, એટલે થોડી સફેદ કલરની આપણે થોડી બ્રાઉન કલર જેવું આપણને એની છાલ દેખાય છે મિત્રો. તો આજે તમે જોઈ શકો છો, તો શરૂઆતથી જ આ મારા વિસ્તારની અંદર આ વનસ્પતિનો એટલો ઉપયોગ થાય છે કે આ તમે થડથી લઈને ઉપર સુધી જોઈ શકો. તો ઘણા લોકોને જે વ્યક્તિને ખબર છે એ વ્યક્તિ આ છાલનો ઉપયોગ કરી અને રતવા રોગની અંદર ખૂબ ઝડપથી આપણને પરિણામ આપી શકે છે. તો આ જે તમે જે છાલ જોઈ રહ્યા છો એનો ઉપયોગ કરી અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો, થોડી તમારે છાલ કાઢી લેવાની અને એની પેસ્ટ બનાવવાની, બરાબર. એને ખાંડણીની અંદર કૂટવાનું નથી, એને પથ્થર પર અથવા તો કોઈ પણ જગ્યા પર તમે એને ઘસી અને પેસ્ટ બનાવવાની. અને એ પેસ્ટ જે છે એ તમારે જ્યાં પણ તમને રતવા સંબંધી તકલીફ હોય, લાલ કલરના ચાઠા પડતા હોય, કાળા ધબ્બા પડતા હોય, જ્યાં પણ તમને ચામડીના અંદરની ભાગની અંદર તમને તકલીફ થાય એ ભાગ પર તમે એની લેપ લગાવી દો. દરરોજ તમે સવારે અથવા સાંજે લગાવી દો તો તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે. તો તમે આ જોઈ શકો છો, જો કે એટલી બધી છાલનો ઉપયોગ થાય છે મિત્રો. આ ખૂબ વર્ષો જૂની આ વનસ્પતિ છે મિત્રો. આ તમે સબૂત પણ જોઈ શકો છો. તો ઘણા વિસ્તારની અંદર આ વનસ્પતિનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિઓને ખબર હોય કે રતવા રોગની અંદર આ વનસ્પતિનો ઉપયોગ આપણે કરીએ અને ખૂબ જ રાહતનો અનુભવ પણ મળી શકે છે. તો અમારા વિસ્તારની અંદર ઘણા લોકોને ખબર છે, એના કારણે જ આ વનસ્પતિ પરથી ઘણા લોકો એની છાલ કાઢી અને એનો ઉપયોગ કરી અને રતવા રોગની અંદર ખૂબ ઝડપથી આપણે છુટકારો મેળવી શકીએ. તો અને ખાસ કરીને મિત્રો, તમારા વિસ્તારની અંદર કોઈ બીજા નામથી જો આ વનસ્પતિ ઓળખ થતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને બીજું કે એની જે શીંગો છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો, એનો પાનનો પણ ઉપયોગ નથી કરવાનો. ફક્ત અને ફક્ત એ જે છાલ છે એનો આપણે ઉપયોગ કરી અને એની પેસ્ટ લગાવવાની. તમે દરરોજ એનો પ્રયોગ કરો. તમને કમરની તરફ હોય અથવા ગરદન તરફ હોય અથવા ગાલની તરફ કોઈ પણ જગ્યા પર આ રતવાની અસર થતી હોય, તકલીફ થતી હોય, એ જગ્યા પર તમારે એની છાલ લાવવાની અને એને ઘસી અને એની પેસ્ટ બનાવી દેવાની. ત્યારબાદ એનો લેપ આપણે કરવાનો. એના પર કોઈ પણ બીજું આપણે ઉમેરો કરવાનો નથી. તો આ એની શીંગો છે મિત્રો, ખાસ એની ઓળખ છે. આ એક જોવા જઈએ તો વિચિત્ર ઓળખ આપણે ગણી શકીએ. એક વખત આપણે જો આ શીંગો આપણે જોઈ લઈએ તો એ વનસ્પતિને આપણે ખૂબ સરળતાથી ઓળખી પણ શકીએ. જો કે જંગલ વિસ્તારની અંદર પણ જોવા મળે છે અથવા તો ઘણા વિસ્તારની અંદર ખેતરોની અંદર પણ હોય છે મિત્રો. તો આ એની ઓળખ છે મિત્રો, ખાસ અગત્યની ઓળખ આપણે ગણીએ તો એ આની શીંગો પરથી આપણે ખૂબ સરળતાથી એની ઓળખ આપણે કરી શકીએ. તો રતવા રોગની અંદર આપણે આ વનસ્પતિનો ઉપયોગ કરી અને ખૂબ આપણને રાહતનો અનુભવ થઈ શકે છે મિત્રો. અને ખાસ કરીને મિત્રો, જો તમને અથવા તો તમારા મિત્ર વર્તુળની અંદર, પરિવારની અંદર રતવા રોગની જો અસર થાય તો એ વ્યક્તિઓ થોડું ખાટું, તીખું, વધારે મરી મસાલાવાળું ભોજન બને ત્યાં સુધી ના કરશો. અને સૂર્યતાપની અંદર બને ત્યાં સુધી નીકળવું નહીં, જેથી કરીને રતવા રોગની અંદર વધારો થાય નહીં. અને આપણે એવા સમય દરમિયાન પણ આ તીખું, વધારે તળેલું અનાજનો ઉપયોગ કરશું તો રતવા રોગની અંદર વધારો પણ થઈ શકે. તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો. અને બને ત્યાં સુધી થોડું આપણે હલકું ગરમ પાણીનું આપણે પીવું જોઈએ. જો પણ તમને તરસ, જ્યારે પણ તરસ લાગે તો થોડું હલકું ગરમ પાણી કરી અને આપણે પીવું જોઈએ. તો આના તમે પાન જોઈ શકો છો, થોડા કથ્થઈ કલરના હોય છે. અને બીજું કે એની જે છાલ છે મિત્રો એ ખૂબ ગુણકારી પણ છે. તમને કોઈ પણ ચામડી પર જ્યાં પણ તમને એ રતવાની અસર હોય એ જગ્યા પર તમે લગાવો એટલે એ ચામડી પર તમને કોઈ પણ પ્રકારની એલર્જીનો અનુભવ થશે નહીં. અને જે રતવાની તકલીફ છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે. તો આ તમે પાન જોઈ શકો છો, થોડા કથ્થઈ કલરના આપણને દેખાય છે. એની ઓળખ પણ છે. એટલે ખાસ કરીને આપણે એને શીંગો અને એના પાન પરથી આપણે વનસ્પતિને ઓળખી શકીએ. તો જરૂરથી આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને કોઈક એવી ઘણી એવી બીમારીઓ થતી હોય મિત્રો, આપણને એનું ખબર પણ ના હોય કે એનો ઉપયોગ કઈ રીતના એનો ઈલાજ કઈ રીતના આપણે કરી શકીએ, કઈ કઈ બીમારીની અંદર એનો ઉપયોગ કરી શકીએ.
તો ઘણી એવી કુદરત તરફથી આપણને ઔષધિઓ પ્રાપ્ત થાય છે મિત્રો. તો અચૂકપણે એની જાણકારી અને એનો ઉપયોગ કરીએ તો આપણે આપણા શરીરને સારું અને સ્વચ્છ રાખી શકીએ. તો રતવા રોગની અંદર આ જે વનસ્પતિ છે ટેટવા નામની ઔષધિ એ ખૂબ જ અસરકારક 100% કામ કરે છે મિત્રો. તો આવી પણ શીંગો તમને જોવા મળે, વિચિત્ર આકાર પણ હોય છે. તો એની આ એક અલગ પ્રકારની ઓળખ છે મિત્રો આ વનસ્પતિની. અને જલ્દી આ શીંગો તૂટતી પણ નથી, ખૂબ કઠણ પણ હોય છે. તો આ વનસ્પતિનો ઉપયોગ આપણે છાલનો કરવાનો, એને છાલ વાટી અને તમે એ જગ્યા પર લગાવો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે. અને બીજું કે આપણે થોડું પરેજી રાખવાની જરૂર હોય છે મિત્રો, જો કે તીખું તળેલું અને એનું આપણે થોડું ઓછું ઉપયોગ કરવો. તો આ તમે છાલ જોઈ શકો છો, થોડી સફેદ કલરની હોય છે, થોડી ડાર્ક આપણે દેખાય છે મિત્રો. તો આ એનું સબૂત પણ તમે જોઈ શકો છો કે ઘણા વર્ષોથી આ વનસ્પતિની છાલનો ઉપયોગ અમારા વિસ્તારની અંદર થાય છે. જો કે નીચેથી ઉપર તરફ, થડથી લઈને ઉપર તરફ ઘણી એવી છાલ લોકો એનો કાઢી અને એનો ઉપયોગ કરે છે મિત્રો. તો ખૂબ જ લાભકારી અને તરત રિઝલ્ટ આપનારી આ ઔષધિ છે મિત્રો, ટેટવા નામની ઔષધિ. તો તમે જરૂરથી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણે તમામ મિત્ર વર્તુળની અંદર લોકો જોવે અને એનો ફાયદો મેળવે, અને તકલીફ થાય તો એની અંદર એને તરત આપણે ઉપયોગ કરી રતવાને આપણે આપણા શરીરમાંથી દૂર કરી શકીએ. તો બીજું કે રતવા રોગ થવાનું આપણે મુખ્ય કારણ એ જ છે કે આપણા શરીરની અંદર વાયુનું અનબેલેન્સ થાય. તો એના લીધે આપણા શરીરની અંદર લોહીની અંદર એની તકલીફ થતી હોય છે, જેથી કરીને આપણે એ રતવાની અસર થાય છે મિત્રો. તો આ વિડીયોની અંદર એ જ હતું કે રતવા રોગને આપણે કઈ રીતના દૂર કરી શકીએ, એના માટે ઔષધિ કઈ છે, એનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ. તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને બને ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો. જો કે મિત્રો સમય પણ એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે અને નવી નવી બીમારીઓ પ્રસરી રહી છે. તો બને ત્યાં સુધી આપણે થોડા સાચેત અને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. અને બને ત્યાં સુધી તમારી ઈચ્છા હોય તો તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ વિડીયો શેર કરજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો. અને નવી બીમારીથી બચવા ખૂબ આપણે ધ્યાન રાખવું જરૂરી પણ છે. તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.